ખેતાણી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, વિનામૂલ્યે છાશ કેન્દ્ર, ગરમ કપડાનું વિતરણ, થેલેસેમિયા કેમ્પ, શિક્ષણ, મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડવામાં આવી છે. ઉનાળા દરમિયાન 2800થી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્દ્રો માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ દ્વારા ચલાવવામાં આવે છે. ખેતાણી પરિવારે નિસ્વાર્થ ભાવે આ સેવા કાર્ય કરીને સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારના સભ્યોનું માનવું છે કે સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે. આ સેવા કાર્યમાં પ્રદીપભાઈ દોશી, પરાગભાઈ ત્રિવેદી, મેહુલભાઈ ત્રિવેદી, દીપક માલાણી વગેરે જોડાયા હતા. ખેતાણી પરિવારને વતન પ્રત્યે આટલી ઋણ અદા કરવાની જે ભાવના છે એ નોંધનીય છે અને વર્ષ દરમિયાન 4 તહેવારોમાં આ શહેરના અનેક પરિવારોમાં રોશની કરાવે તેવું કામ છે. ભગવાન મહાવીર આ પરિવાર ઉપર હજી પણ વધુ પણ આશીર્વાદ આપે અને પોતાના વતનને હંમેશા માટે યાદ રાખે અને સાથે અષ્ટકાંતભાઈની ટીમ જે વ્યવસ્થા કરે છે એ પણ સરાહનીય છે. દાતાઓ તો મળી રહી છે પણ વ્યવસ્થા કરવાવાળાની આજે મોટાભાગના ક્ષેત્રોમાં કમી વર્તાય છે. એ પણ અષ્ટકાંતભાઈની ટીમ પૂરી કરે છે. સાથે પ્રદીપભાઈની એ પણ ધન્યવાદને પાત્ર છે. ફરીથી આ સરાહનીય કાર્યની અંદર ભગવાન મહાવીર હંમેશા પ્રેરણા આપતા રહે, આશીર્વાદ આપતા રહે એવી અભિલાષા. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડગઢ, સાવરકુંડલા.